નમસ્કાર, જીએસ ન્યૂઝ 24/7 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ગુજરાત ન્યાય યાત્રામાં જોડાવા મોરબીના લોકોને સતત બીજા દિવસે કોંગ્રેસની પત્રિકા સાથે અપીલ। હવે અમને ન્યાય મળશે તેવું દેખાઈ રહ્યું છે। ઝૂલતા પુલ દુર્ઘટનાના પીડિત પરિવાર। ગુજરાતમાં અલગ અલગ બનેલી દુર્ઘટનાઓમાં 240 જેટલા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને તે ભોગ બનેલા વ્યક્તિઓના પરિવારોને આજની તારીખે ન્યાય મળ્યો નથી તેવું જણાવી રહ્યું છે। ત્યારે મોરબીથી ગુજરાત ન્યાય યાત્રા કોંગ્રેસ દ્વારા શરૂ થઈ રહી છે, જેની જાગૃતિ માટે મોરબીના લોકોને જાગૃત કરવા માટે છેલ્લા 5 દિવસથી કોંગ્રેસના ધારાસભ્ય અને પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખની આગેવાની હેઠળ મોરબી જિલ્લાના દરેક કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો મોરબીના વાવડી રોડ ઉપર વેપારીઓની દુકાને અને ઘરે ઘરે જઈને લોકોને પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું અને ન્યાય યાત્રામાં જોડાવા અપીલ કરી હતી। આ બાબતે વાત કરીએ તો મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટના, વડોદરામાં હરણી દુર્ઘટના, રાજકોટમાં ગેમ ઝોન વગેરે જેવી જે દુર્ઘટનાઓ છે તેમાં કુલ મળીને 240 જેટલા લોકોના જીવ ગયા છે। આજની તારીખે તે ભોગ બનેલા વ્યક્તિઓના પરિવારજનોને ન્યાય મળ્યો નથી અને કોર્ટની અંદર કેસ ચાલી રહ્યા છે। ત્યારે ભોગ બનેલા પરિવારોને ન્યાય મળે અને તેના પરિવારને વધુમાં વધુ વળતર મળે તે માટે મોરબી શહેરમાં લોકોની સમસ્યા ઉકેલવામાં નિષ્ફળ રહ્યા છે। તે માટે કોંગ્રેસ દ્વારા આગામી 9 ઓગસ્ટથી મોરબીથી ગુજરાત ન્યાય યાત્રા શરૂ કરવામાં આવનાર છે। તે માટે આજે વાવડી રોડ ઉપર સતત ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઈ ચીખલિયા, ગુજરાત સેવા દળના પ્રમુખ લાલજીભાઈ દેસાઈ, જામનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જીવણભાઈ કુંભરવડિયા, મોરબી જિલ્લાના હોદ્દેદારો મનોજ પનારા, પુષ્પરાજસિંહ જાડેજા, કાળુભાઈ જેપુર, જુમાભાઈ સુમારા વનાડિયા સહિતનાઓની આગેવાની હેઠળ મોરબીના વાવડી રોડ ઉપર વેપારીઓની દુકાને અને લોકોના ઘરે ઘરે જઈને તેઓને પત્રિકા આપવામાં આવી હતી। આ સમયે માધાપર વિસ્તારના એક મહિલા પોતાના વિસ્તારમાં ગારો ગંદકીના થર જામ્યા છે, તેના ઉકેલ કરાવો તેવી રજૂઆત કરી હતી। રિપોર્ટર શ્રીકાંત પટેલ, ગુજરાત સિક્યોર ન્યૂઝ, મોરબી। દૂધ લેવા જાવીને લપટી સવારમાં ક્યાંય હલાતું નથી, છોકરાઓ નિશાળે મેલવા જવા પડે આવા ગાળામાં। કયા વિસ્તારમાં? આ માધાપરનો છે, પાથરી શેરી રહી।